આના ઉપર જવાનું છે. આ પ્રાપ્તિની વાત વિચારવી. સત્સંગ પર ઢાળો જો, આ બધું બંધારણ જો, રહેણી કહેણી જો, એક શુદ્ધ બુદ્ધિથી જરા ઠરીને વિચાર કરો તો ચોખ્ખું લાગે છે. બુદ્ધિશાળીને ખ્યાલ તો આવે કે સ્વયં બાપા ભેગા આપણે રહીએ છીએ, આપણે અનુભવ થાય છે, એમને આપણે કેટલો જમીન આસમાનનો અંતર પડે છે. મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ હરિચરિત્ર ચિંતામણી ગ્રંથના બીજા ભાગમાં 104મી વાતમાં આવે છે. એમાં લખવામાં આવ્યું છે કે મુક્તાનંદ સ્વામી પાસે એકવાર ભેંસજાળ ગામના મોતી ત્રવાડી ઉદ્ધવ ગીતાના રાગઢાળ શીખવા માટે પોતે આવ્યા અને મુક્તાનંદ સ્વામીની સાથે આ રીતે એમને સહવાસ થયો. પરંતુ મુક્તાનંદ સ્વામીનું એવું પવિત્ર વર્તન, શુદ્ધ જીવન જોઈને આ મોતી ત્રવાડીને થયું કે આ મુક્તાનંદ સ્વામી જ સ્વયં ભગવાન છે. અને એ પ્રકારે એ એમની બધી સેવા કરવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીના રૂચ્યું નહીં. એમને થયું કે આ ખોટી જગ્યાએ ભરાયા છે. એમણે ઘણો પ્રયત્ન કર્યો મોતી ત્રવાડીને સમજાવવા કે ભાઈ, હું ભગવાન નથી, ભગવાન તો આ સાક્ષાત શ્રીજી મહારાજ છે. તમે એમનું ધ્યાન ધરો, એમની સેવા કરો, એમની પૂજા કરો. પણ મોતી ત્રવાડીને મુક્તાનંદ સ્વામીનું વર્તન જોઈને જે પ્રતીતિ હતી એ જડબે સલાક બેસી ગઈ હતી. હવે એને ઉખાડવા માટે મુક્તાનંદ સ્વામીએ શું કર્યું? તો એકવાર શ્રીજી મહારાજ એ જાંબુના વૃક્ષ નીચે સ્નાન કરતા હતા અને એમના સ્નાન કરેલા પાણીનો રેલો એ દૂર ચાલ્યો જતો હતો. તો મુક્તાનંદ સ્વામીએ પોતે એ શ્રીજી મહારાજના પ્રાસાદિક પાણીને પોતાની હાથની અંજલિમાં ભરી અને એને પીધું. અને એ જોઈને મોતી ત્રવાડીને થયું કે જેનું આવું સ્નાન કરેલું પ્રાસાદિક પાણી એ આ આચમન કરતા હોય તો જરૂર એ શ્રીજી મહારાજ એ મુક્તાનંદ સ્વામી કરતા મોટા હોય અને ભગવાન હોય. તો મુક્તાનંદ સ્વામીને પોતાનામાંથી ભગવાનપણાની પ્રતીતિ અળસાવવા માટે આવો દાખલો કરવો પડ્યો. આજે ઘણીવાર લોકો પોતામાં ભગવાનપણાની પ્રતીતિ બેસે એના માટે જાત જાતના નુસ્ખા કરતા હોય. જ્યારે મુક્તાનંદ સ્વામીમાં તો આ મોતી ત્રવાડીને ભગવાનપણાની પ્રતીતિ બેસી એને ટાળવા માટે મુક્તાનંદ સ્વામી આ પ્રયત્ન કર્યો અને શ્રીજી મહારાજ મેં મોતી ત્રવાડીને જોડ્યા. પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે જેઓના પરમહંસોનું જીવન સામર્થ્ય એવું હતું કે એને જોઈને લોકોને થઈ જાય કે આ ભગવાન છે, એવા પરમહંસોને શ્રીજી મહારાજે પોતે ફેરવેલા 114 જુદા જુદા નિયમોમાં વર્તાવ્યા. અને એ પ્રકરણોમાંથી એ બધા પરમહંસો સારધાર પસાર થયા. તો આપણને એની ઉપરથી ખ્યાલ આવે કે આ ભગવાન સ્વામિનારાયણ કેવા મોટા છે અને એ પ્રાપ્તિ એ આપણને થઈ છે. એકવાર બ્રહ્માનંદ સ્વામી મૂળીમાં બિરાજમાન હતા. તે વખતે એમની પાસે જોધપુરથી દેવીદાસ બ્રહ્મભટ્ટ આવી ચડ્યા. અને આ પોતે દેવીદાસ કાવ્ય કળાની અંદર ખૂબ કુશળ હતા. અને એમણે બ્રહ્માનંદ સ્વામી એમની સમક્ષ પડકાર ફેંક્યો કે અષ્ટાવધાન કાવ્યની સ્પર્ધામાં આપ મારી સાથે ઉતરો. અષ્ટાવધાન અને શતાવધાન આ બે પ્રકારની કાવ્ય રચનાઓ એ કરવામાં આવતી હોય છે. તે અવધાન કાવ્ય એટલે શું? તો એનું વર્ણન કરતા વિશ્વકોશની અંદર લખવામાં આવ્યું છે કે એક સાથે અનેક વસ્તુઓની સ્મૃતિ એ સજીવ રાખીને વિવિધ વિષયોને શીઘ્રતાથી કવિતામાં ગૂંથવા એને અવધાન કાવ્ય કહેવાય. એક સાથે અનેક વસ્તુઓની સ્મૃતિ એ પોતાના મનમાં જીવંત રાખવાની અને એની સાથે કવિતામાં વિવિધ વિષયોને શીઘ્રતાથી ગૂંથતા જવા, એનું નામ કહેવાય અવધાન કાવ્ય. હવે અષ્ટાવધાન એટલે શું? તો જે અવધાની હોય એ અવધાનીની સામે 8 વિદ્વાનો બેઠા હોય અને એ 8 એ જુદી જુદી રીતે આ અવધાનીને આ રીતે વિક્ષેપ કરવાનો અથવા તો કંઈક કામ સોંપવાનો પ્રયત્ન કરે. ધારો કે પહેલો જે વિદ્વાન હોય ત્યાં અવધાની વ્યક્તિ હોય એને એમ કે તમે કોઈ વિષય ઉપર એક કવિતા મને રચી આપો. અને એ કવિતા રચવાનો પ્રારંભ જ્યારે અવધાની કરે ત્યારે બીજો વિદ્વાન એની સામે કંઈક સમસ્યાઓ, પ્રશ્નો રજૂ કરે. તો એ પ્રશ્નો આ અવધાનીએ યાદ રાખતા જવાનું. બરાબર એ જ વખતે ત્રીજો વિદ્વાન હોય એ કોઈ અસંબંધ 4 એવા શબ્દો આપી એને કવિતાની અંદર ગૂંથવાનું પેલા અવધાનીને કે. જે કવિતા બનાવવાની શરૂઆત અવધાનીએ કરી હોય એ વિષયની સાથે કોઈ નિસ્બત જ ધરાવતા ના હોય.
નાવા નીચોવાનો સંબંધ ન ધરાવતા એવા 4 અસંબંધ શબ્દો આપી અને એને કવિતાની અંદર ગૂંથવાનું એ કે એ વખતે ચોથો વિદ્વાન એ કોઈ પુરાણના શ્લોક બોલે અને એની વ્યાખ્યા કરવાનું અવધાનીને કે, એટલે કે એ શ્લોકોના અર્થ અન્વય વગેરે સમજાવવાનું અવધાનીને કે. એ જ વખતે પાંચમો વિદ્વાન એ ઘંટડી વગાડતા વગાડતા જે અવધાની કવિતા બનાવતો હોય એની ઉપર ફૂલો ફેંકવાની શરૂઆત કરે. એ ફૂલોની સંખ્યા એ અવધાનીએ પાછી ભેગે ભેગી ગણતા જવાની. એ જ વખતે છઠ્ઠો જે વિદ્વાન હોય એ કોઈ અસંબંધ પ્રલાપ કરી, વાર્તાલાપો કરી આ અવધાનીની એકાગ્રતાને ભંગ કરવાનો પ્રયત્ન કરે. એ જ વખતે સાતમો વિદ્વાન એ કવિતાના અક્ષરોને આગા પાછા કરી અવધાનીને ભૂલાવવાનો પ્રયત્ન કરે. એ વખતે આઠમો જે વિદ્વાન હોય એ સાહિત્યિક ચર્ચા એ અવધાની સાથે કરતો જાય. હવે એક સાથે 8 વિદ્વાનો આ જે અવધાની હોય એની સાથે આ પ્રકારનું વર્તન કરતા જાય. એની વચ્ચે એક એક વિદ્વાન તરફથી આવતી રજૂઆત યા અવધાનીએ યાદ રાખતા જવાનું, એને કવિતામાં ગૂંથતા ગૂંથતા પૃચ્છકને એનો જવાબ આપતા જવાનું, અને સાથે બધું જ પૂરું થાય ત્યારે આખું કાવ્ય ફરી વાર પાછું એ બોલી બતાવવાનું. આ અષ્ટાવધાનની સ્પર્ધા કહેવાય. તો પેલા દેવીદાસે કહ્યું કે આવી અષ્ટાવધાનની સ્પર્ધા બ્રહ્માંડ સ્વામી તમે મારી સાથે કરો. ત્યારે બ્રહ્માંડ સ્વામીએ કહ્યું કે આવી અષ્ટાવધાનની કળાઓ ને એની સ્પર્ધા માટે તમે આ મારા શિષ્ય એ વૈષ્ણવાનંદ સ્વામી છે એને મળો, અને શતાવધાનની સ્પર્ધા કરી હોય તો મારી પાસે આવો. અષ્ટાવધાન એટલે કે 8 વિદ્વાનો, શતાવધાનમાં તો એક સાથે 100 જણા આવા પ્રશ્નો પૂછે. તો બ્રહ્માનંદ સ્વામી આમ જ્યાં વાત કરી ત્યારે પેલા દેવીદાસ એમના પગમાં પડી ગયા કે મને એમ હતું કે સ્વામિનારાયણ ભગવાન છે, પણ મારા માટે તો આ બ્રહ્માનંદ સ્વામી જ ભગવાન તુલ્ય છે. એમ કરીને એમના ચરણોમાં નમી પડ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે મારા જેવા તો સેંકડો પરમહંસોએ શ્રીજી મહારાજનું ભજન કરે છે. તમે એમની માળા કરો તો આપણને લાગે કે આ પરમહંસો એવા હતા કે જેમના જીવન કાર્ય એમને જોઈને લોકોને એમ થતું કે આ જ પરમહંસો ભગવાન છે. પરંતુ એવા પરમહંસોને શ્રીજી મહારાજે આખું જીવન પોતાના નિયમમાં વશ વર્તાવ્યા. તો જો આવા સર્વોપરી ભગવાન એ આપણને પ્રાપ્ત થયા છે. હરિચરિત્રામૃત સાગર ગ્રંથના 9મા પૂરના 5મા તરંગની અંદર આનંદાનંદ સ્વામીનું વર્ણન કરતા એવું લખવામાં આવ્યું છે કે ચારેય ધામના વૈરાગીઓ એ આનંદાનંદ સ્વામી ઉપર પ્યાર રાખતા, અને આનંદાનંદ સ્વામી આગળ અમે કાંઈ નથી એમ આ બધા સમજતા. એવા આનંદાનંદ સ્વામી શ્રીજી મહારાજ આગળ હું કાંઈ નથી એમ સમજતા. તો આવા ભગવાન જેવા પરમહંસો એમને ભગવાન સ્વામિનારાયણે પોતાના નિયમોમાં વશ વર્તાવ્યા. તો આવી પ્રાપ્તિ આપણને જે થઈ છે જો સમજાય તો પછી એમાં પ્રતીતિ આવે. સંગ્રામમાં જઈ કદી મરવું સહેલું, દીઠી ઘણી કસતી જે તનને દહેલું. આકાશ માપ વીણ છે કદી તેમ પાય, સંકલ્પ કામ સુખનો ન તજો તજાય. વેદાદિ શાસ્ત્ર ભણીને વિદ્વાન થાય, જીતે વિદેશ વિચરી સઘળી સભાય. કાવ્યાદિ ચોજ તણીતે ચતુરાઈ જાણે, હૈયે અનંગ જીતવા નહીં હામ આણે. આકાશ મધ્ય વિચરે દવ માહી પૈસે, દિશે બળિષ્ઠ પણ કામથી હારી બેસે. આકાશમાં વિચરવાનું ઐશ્વર્ય હોય, અગ્નિમાં પ્રવેશવાનું ઐશ્વર્ય હોય, પરંતુ એ લોકો પણ આ કામ દોષને જીતી શક્યા નથી. ગમે તેવા પંડિત વિદ્વાન પુરાણી હોય પણ બધા આ દોષ સામે હાથ જોડી ગયા છે. એ દોષ આ પરમહંસોએ જીતેલા. એટલું નહીં, એ પશુના પણ દોષોને દાબી દે એવી એમનામાં સામર્થ્ય હતી. આવા પરમહંસોને
શ્રીજી મહારાજે નિયમમાં રહ્યા થકા વર્ષ વર્તાવ્યા. સંવત 1878 વર્ષે શ્રીજી મહારાજે મુક્તાન સ્વામી, નિત્યાન સ્વામી, ગોપાળાન સ્વામી, બ્રહ્માન સ્વામીને પોતપોતાની વિશેષતાઓ પૂછી ત્યારે મુક્તાન સ્વામીએ કહેલું કે મહારાજ કોઈ માર કરતો આવતો હોય, ક્રોધથી આકુળ વ્યાકુળ રાતો પીળો થઈ ગયો હોય, પરંતુ એ મારી પાસે આવે એટલામાં એનો ક્રોધ માત્ર શમી જાય, આ મારી વિશેષતા છે. તો આવા મુક્તાનંદ સ્વામી ક્રોધજીત હતા. બ્રહ્માનંદ સ્વામી એવા કામજીત પુરુષો, પણ એ બધા જ ભગવાન સ્વામિનારાયણના એ દાસ થઈને રહ્યા. આવા પરમહંસો, એ આ રીતે પરમહંસોને શ્રીજી મહારાજે વશ વર્તાવ્યા. 1,00,000 ઘેટાને લાકડી ના હોય તો પણ હંકારી શકાય, પરંતુ એક સિંહને દોરવો હોય તો તમારી પાસે ઇલેક્ટ્રિક હન્ટર હોય ને તો આપણાથી એ કામ ન થાય. તો આવા તો 500 નહીં 3,000 સિંહ, એક પરમહંસ એક સિંહ જેવા હતા. પરંતુ એ પરમહંસોને શ્રીજી મહારાજે પોતાની ભક્તિ કરાવી, નિયમમાં વર્તાવ્યા. એ એમનું સર્વોપરીપણું છે. પ્રાપ્તિને સમજવા માટે, અનુભવવા માટે કેવળ વિશ્વાસ. વિશ્વાસ સિવાય કોઈ સાધને કામમાં ના આવે. 1000 સાધન ઉભા કરો ને આ પુરુષ ના સમજાય. નિષ્ઠાની વાત કેવી છે? વિશ્વાસ. મહારાજના સંતો, મારા હરિભક્તો પણ જુઓ તમે, એ સાચા બોલાતા. મહારાજની તો ક્યાં વાત છે. હવે આ બધા જે સામે બેઠા છે, મહારાજની અગર વાત કરે છે ને, એ સમર્થ પુરુષો હતા, મહાસમર્થ પુરુષો, ઐશ્વર્યવાન હતા અને ઉચ્ચ કોટીના પ્રમાણિક આધ્યાત્મિક સાધકો હતા. એમને લે ભાગુ નતા, રીંગણા બટાટા વેચારા નતા. જબરજસ્ત સામે મંડળ છે જેની આગળ મહારાજ વાત કરે. સામે એક ભગવાન, જ્યાં ગોપાલ સાહેબ બ્રહ્માંડની ગતિ રોકનારા, એ જેમ મહારાજ હાથ જોડીને ઉભા રહે એવા ગુણાતીતાન સ્વામી, મુક્તાન સ્વામી કેટલા સમર્થ. બ્રહ્મચર્ય ના પડે એના માટે આપઘાત કરવા તૈયાર થયા. કેવી સ્થિતિ હતી. શુરા ખાચર, એમનું નિષ્કામ ધર્મ જો. એટલે બધું આપણે જોઈએ એના પરથી એમ થાય સાચા બોલા ખરા. એટલે પછી હવે મહારાજ પોતે જ વાત, હું ભગવાન છું, પછી એથી આગળ કઈ વાત રહેતી નથી. કરોડો અબજો જન્મ લીધા, ઇન્ફિનાઇટ જન્મ લીધા આપણે, પણ આવો અવસર શ્રીજી મહારાજ મળ્યા હોય, એમના સંતો મળ્યા હોય, એવો અવસર ક્યારે મળ્યો નથી. ભગવાન સીધા અક્ષરધામમાંથી ડાયરેક્ટ અહીંયા આવ્યા. વચ્ચે કોઈ જગ્યાએ સ્ટોપેજ નહીં, કોઈ સ્ટેશન કર્યું નથી. સીધા આપણી પાસે આવી ગયા. આપણા જ છે પણ મને મળ્યા છે. મુખો મુખ થઈ ઓળખાણ, કોઈ વાત ને ન રહી તાણ. આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય, ભાગ્યશાળી માનો યદ ભૂલ. જો આપણે આવું મહિમા હોય ને તો ભયો આનંદ રહે. આ એક જ વસ્તુ યાદ રહે ને તમે, કેફના ગાળા દે, જબરજસ્ત કેફ વર્તે અને મસ્ત રહો. Then you will always experience Anand. This is Bhakti. मैं तो सुख ना सिंधु जोई रे, बुद्धि मारी ત્યાં બોડી, મારે અરસ પરસ સાથે રે, બીજી સમજણ નહીં ઊંડી. હું તો કુંભ કરે ચક પૂરક રે, જાણું નહીં કાંઈ સાધીને, અમે પ્રાણ અપાનને રૂંધી રે, સમજું નહીં સમાધિ. મુને આંખ વીજીને અંતર રે, જોતા નથી આવડતું, જોતા નથી આવડતું. મારે પરગટ મૂકી બીજું રે, ચિત્તે કાંઈ નથી ચડતું, ચિત્તે કાંઈ નથી ચડતું. માનો મણી છે મોટી વાત,
હાથ આવી તેમાં હાર જોરે કરી જતન દિવસ રાત સૂતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખ જોરે રખે ચડે બીજાનો રંગ એવો દાપણ દૂર નાખ જોરે લઈ બેઠા છો મોટો લાભ ભેટી પૂરણ બ્રહ્મને રે નહીં તો દુઃખનો ઊંઘત ડાપ માની લેજો એ મર્મન રે આજ પામ્યા છો આનંદ પામ્યા દારુણ દુઃખન રે એમ કહે નિષ્કુળાનંદ રખે મુક્તા એવા સુખન રે